તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે હું વ્લોગમાં લઈને આવ્યો છું તમને ભાવનગરનું ફેમસ એવું ગંગાજળિયા તળાવ. જોઈ શકો છો તમે, ગંગાજળિયા તળાવ છે બાજુમાં પાછળ. તો ગંગાજળિયા તળાવનો વ્લોગ લઈને આવ્યો છું. તો વ્લોગમાં પૂરા બન્યા રહેજો, વ્લોગને બિલકુલ સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોજો. તો ગાઈઝ, આપણે આવી ગયા છે ગંગાજળિયા તળાવમાં. ભાવનગરનું ફેમસ તળાવ છે ગંગાજળિયા તળાવ, અને તેની બાજુમાં જ ગંગાદેરી છે. આપણે ગંગાદેરીનો બ્લોગ અલગ બનાવેલો છે, તો તમે ચેક કરી લેજો. બ્લોગ બનાવેલો છે અલગ ગંગાદેરીનો. અને આપણે અત્યારે ગંગાજળિયા તળાવનો બ્લોગ છે, તો ગંગાજળિયા તળાવના બ્લોગમાં બન્યા રહેજો. બાજુમાં ગંગાદેરી છે, તમે જોઈ શકો છો, બતાય છે. તો ગાઈઝ, આ છે ગંગાદેરી, અને ગંગાદેરીની બાજુનો વિસ્તાર ગંગાજળિયા તળાવ, જે ભાવનગરનું મશહૂર ગંગાજળિયા તળાવ છે. જ્યાં ભાવનગરના ગામડાના આજુબાજુના ગામડાના લોકો, ભાવનગર શહેરના આજુબાજુના વિસ્તારના લોકો અહીંયા ગંગાજળિયા તળાવમાં અવારનવાર આવતા હોય છે. બજારમાં જવા માટે અવારનવાર અહીંયા આવતા જ હોય છે. તો આ ગંગાજળિયા તળાવ આજનો તમને જો પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ.